નમસ્કાર, વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળના મહત્વના સમાચાર પર નજર કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। પરેશ ધાનાણીનું ટ્વીટ અહીંયા સામે આવ્યું છે। જે રીતે કોંગ્રેસ ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે તે બાદ પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું છે। કોંગ્રેસ ધારાસભ્યોને મંત્રી બનતા જ આ ટ્વીટ કરવામાં આવ્યું છે। પરેશ ધાનાણી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે। ભાજપના નેતાઓ પર કટાક્ષ કર્યો છે પરેશ ધાનાણીએ ટ્વીટ મારફતે ભાજપના નેતાઓ પર કટાક્ષ કર્યો છે। ચોકીદાર સાહેબ કોંગ્રેસમાં ચૂંટાયેલા બધા લોકોને પોતાની તરફ કરી રહ્યા છે। ભાજપમાં ચૂંટાયેલા શું કામે રહી ગયા મંત્રી એવું દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે। ભાજપમાંથી 7 ટર્મ ચૂંટાયેલા નથી બનતા મંત્રી, તો કોંગ્રેસ ધારાસભ્ય બની રહ્યા છે મંત્રી। આવી જ રીતે પરેશ ધાનાણીએ જેવી રીતે કોંગ્રેસના ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા તે બાદ તેમને ટ્વીટ કર્યું છે। ટ્વીટ મારફતે તેમણે ભાજપના નેતાઓ પર કટાક્ષ કર્યો છે। ભાજપના નેતાઓ પર ટ્વીટ દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો છે। પરેશ ધાનાણીનું અહીંયા ટ્વીટ સામે આવ્યું છે। કોંગ્રેસી ધારાસભ્યોને મંત્રી બનાવ્યા બાદ આ ટ્વીટ કરવામાં આવ્યું છે અને ટ્વીટ મારફતે પરેશ ધાનાણીએ કોંગ્રેસના નેતાઓને લઈને ભાજપના નેતાઓ પર કટાક્ષ કર્યો છે। ચોકીદાર સાહેબ કોંગ્રેસમાં ચૂંટાયેલા બધા બની રહ્યા છે મંત્રી, રીતે તેમના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે। ભાજપમાં ચૂંટાયેલા શું કામે રહી ગયા સંતરી, તેવી રીતે આ કટાક્ષ કરવામાં આવ્યો છે। જે રીતે કોંગ્રેસી ધારાસભ્યોની મંત્રી બનાવ્યા બાદ પરેશ ધાનાણીનો સીધો ભાજપ પર પ્રહાર અહીંયા સામે આવ્યો છે। ભાજપ પર આડકતરી રીતે તેમણે કટાક્ષ કર્યો છે। મહત્વના સમાચાર અહીંયા પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું છે। કોંગ્રેસ ધારાસભ્યો મંત્રી બનતા જ આ ટ્વીટ કરવામાં આવ્યું છે। ટ્વીટ મારફતે તેમણે ભાજપના નેતાઓને કટાક્ષ કર્યો, તે સાથે જ ભાજપ સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા। સીધા જ મોદી સરકાર પર તેમણે પ્રહાર કર્યા હતા ટ્વીટ મારફતે। તો કોંગ્રેસ ધારાસભ્યો મંત્રી બનતા જ તેમના દ્વારા આ ટ્વીટ કરવામાં આવ્યું છે। તો ભાજપના નેતાઓને પણ તેમને આડે હાથે લીધા હતા અને કટાક્ષ કર્યો હતો। તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે ચોકીદાર સાહેબ કોંગ્રેસમાં ચૂંટાયેલા બધા મંત્રી બન્યા સંતરી, ભાજપમાં ચૂંટાયેલા શું કામે રહી ગયા સંતરી, તેવી રીતનું આ ટ્વીટ તેમને સમય કર્યું છે અને ભાજપના નેતાઓને આડે હાથ લીધા।